હા, મારી પાસે ત્યાંના એસોસિએશનના લોકો આવ્યા હતા. અમે આની પહેલા પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કંઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી. મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું. એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કઈ એમને કઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે અમે જે કઈ હશે એમાં સાથે રહીને મદદ કરશું. અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને આને જે કઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું. આના માટે અમે અગાઉ કમિશનર સાથે મીટિંગ કરી હતી અને કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ. ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ એ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું. અમે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું. આ પદયાત્રાનો રૂટ છે રાજકોટ થી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ કરી અને 27 તારીખે સવારે ગોંડલ થી ચાલુ કરી અને 27 તારીખ રાત્રિ રોકાણ કાગવડ ગામ અને 28 તારીખે ત્યાંથી અમે સવારે વહેલી સવારે નીકળી અને 10 વાગે કાગવડ પહોંચશું અને ત્યાં ધ્વજારોહણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું. આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે. આત્મનિર્ભર ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર આખી આ પદયાત્રા અમે યોજી છે અને આ પદયાત્રાની અંદર વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો યુવા પેઢીમાં ઉતરે અને સ્વદેશી અપનાવવાની થીમ સાથે આ આખું યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાની અંદર અનેક રાજકીય લોકો, સામાજિક લોકો અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં જ્યારે અમારી ધ્વજારોહણનો કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમની અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ત્યાં રહેવાના છે અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોનીની જે યાત્રા હતી કરમસદથી કેવડિયા કોલોની ભારત સરકાર યોજી હતી એમાં 11 લોકો આખા દેશમાંથી ચાલ્યા હતા અને એ 11 રાજ્યના લોકો હતા, અલગ અલગ રાજ્યના. એ લોકો પણ ત્યાં આવવાના છે, એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું. એટલે અમારું આવું એક આયોજન છે.